સુરેન્દ્રનગરના દેદાદરા ક્ષત્રિય યુવકોએ ભાજપને હરાવવા શપથ લીધા છે। ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપને હરાવવા માટેના શપથ લીધા રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની ઉગ્ર માંગ સાથે આરોપ પણ લગાવાયા। ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ અને પ્રવેશબંધી માટેના બેનરો લગાવ્યા છે। ભાજપના ઉમેદવારને પ્રચાર કાર્યક્રમ બદલવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। આટલો બધો વિરોધ પ્રદર્શન કરી રહ્યો હોય અને છતાં જો ભાજપ સરકાર જાગતી ન હોય અને એક વ્યક્તિને સાવરતી હોય તો એના માટે અમે આજ જે પ્રતિજ્ઞા જે લીધી છે કે ભાઈ ભાજપને અમે મત નહીં આપી। આજે અમને પણ ઘણું દુઃખ છે, કારણ કે અમે આઝાદીની લડતથી માંડીને ઠેઠથી માંડીને ત્યાં સુધી આજ સુધી ભાજપને જ અમે વોટ આપ્યા છે, પરંતુ ભાજપે આજે એક વ્યક્તિને સાવરવાની વાત કરી છે તો અમે એક વ્યક્તિનો જ વિરોધ કરી અને જ્યાં સુધીની ટિકિટ પાછી ના ખેંચાય ત્યાં સુધી અમારું આ વિરોધ પ્રદર્શન જારી રહેશે અને અમને 18 વર્ણનું સમર્થન છે। આ જે આંદોલન છે એ અમારે કોઈ વ્યક્તિ પક્ષ સાથે કોઈ વાદ વિવાદ કે કંઈ છે નહીં। અમારે વાંધો છે તો પરસોત્તમ રૂપાલા અને એક વ્યક્તિ સાથે છે અને આમાં અમારે દરેક 18 વર્ણનું અમારી સાથે સમર્થન છે અને બધા અમારી સાથે છે। તો અમારે ભાજપના મોવડી મંડળને એટલું જ વિનંતી છે કે જો તમે આખા સમાજને અવગણી અને એક વ્યક્તિને જો મહત્વ આપતા હોય તો અમારે તમારે નમ્ર વિનંતી કે ભાઈ તમે વ્યક્તિને ન ગણતા એક સામૂહિક સમાજને સમર્થન આપો।